શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। પબ્લિક વાઈફાઈ યુઝ કરનારા સાવધાન, જોજો આવી ભૂલો ભૂલથી પણ ના કરતા। જો તમને પણ પબ્લિક વાઈફાઈ યુઝ કરવાની આદત છે તો ખાસ સાવધાની રાખજો, નહીંતર તમારો ફોન હેક થતા જરા પણ વાર નહીં લાગે। જાણી લો હેકર્સની નજરથી બચવાની કેટલીક રીત। ઘણા લોકોને આદત હોય છે કે પબ્લિક વાઈફાઈ મળતા તરત જ પોતાનો ફોન કનેક્ટ કરી લે છે। કોનો વાઈફાઈ છે એ જાણ્યા વગર આ રીતે ફ્રીમાં વાઈફાઈ યુઝ કરવાની આદત તમને ક્યારેક મુશ્કેલીમાં મૂકી શકે છે। ફ્રી વાઈફાઈ મળે ત્યારે આપણને અંદાજ નથી હોતો કે તે કેટલું નુકસાન કરી શકે છે। લોકો ઘણીવાર એવી ભૂલો કરી બેસે છે જેનાથી તમારી પ્રાઇવસી અને સિક્યુરિટી જોખમમાં મુકાઈ શકે છે। જાણી લો એવી 4 ભૂલો વિશે જે પબ્લિક વાઈફાઈ વાપરતી વખતે કરવી જોઈએ નહીં। અનસિક્યોર્ડ નેટવર્ક। બધા ફ્રી વાઈફાઈ નેટવર્ક સુરક્ષિત હોતા નથી, કારણ કે ઘણીવાર હેકર્સ ફ્રી વાઈફાઈ નેટવર્ક બનાવીને તમારા ડિવાઇસને હેક કરી શકે છે અને પાસવર્ડ, ઈમેલ તથા તમારા વ્યક્તિગત ડેટાની ચોરી પણ કરી શકે છે। કોઈ પણ નેટવર્ક સાથે ડિવાઇસ કનેક્ટ કરતા પહેલા સારી રીતે વિચારજો, નહીંતર મોટું નુકસાન ભોગવવું પડી શકે છે। પબ્લિક કનેક્શન પર કામની ફાઇલ શેર કરવી। પબ્લિક નેટવર્ક મળતા જ આપણે ફોનમાં બાકી રહેલા દરેક કામ પૂરા કરવા લાગીએ છીએ, પરંતુ પબ્લિક કનેક્શન પર ક્યારેય પણ તમારા કામની કે કિંમતી ફાઇલ કે ફોટોઝ શેર કરવા જોઈએ નહીં। તેનાથી તમારું ડિવાઇસ હેક થવાનું જોખમ વધી શકે છે। હેકર તમારી પ્રાઇવેટ ફાઇલો મેળવી શકે છે અથવા ખતરનાક મેલવેર તમારા ડિવાઇસમાં નાખી શકે છે। એટલે હંમેશા ધ્યાન રાખો કે પબ્લિક વાઈફાઈ વાપરતી વખતે આવી ભૂલ ન કરો। VPN અને એન્ક્રિપ્શન ટૂલ। VPN વગર તમારો ડેટા અન્ય નેટવર્ક પર ખુલ્લેઆમ ફરતો રહે છે, જે સરળતાથી ઇન્ટરસેપ્ટ થઈ શકે છે। ડેટા સુરક્ષિત રાખવા અને હેકર્સથી દૂર રાખવા માટે HTTPS સાઇટ્સ અને સુરક્ષિત VPN વાપરો। વાઈફાઈ ઓટો કનેક્ટ। તમારા ફોનમાં ભૂલથી પણ ક્યારેય ને ઓટો કનેક્ટ મોડ પર ન રાખો। આ ફીચર ચાલુ હશે તો તમારી જાણ બહાર તમારું ડિવાઇસ કોઈ પણ અસુરક્ષિત નેટવર્ક સાથે જોડાઈ શકે છે। હેકર્સ જાણીતા નામવાળા નકલી હોટસ્પોટ બનાવીને તમારા ડેટાને ઇન્ટરસેપ્ટ કરી શકે છે અને તેનો લાભ ઉઠાવી શકે છે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।